ચાલો નવીનભાઈના નમસ્કાર, ગુડ ઇવનિંગ. ધોરણ 10ના બધા વિદ્યાર્થીઓને નવીનભાઈના ગુડ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણું 9મું યુનિટ અંગ્રેજીનું, ધોરણ 10નું 9મું યુનિટ જે આપણે ગઈકાલે શરૂ કર્યું, એનો પાર્ટ 1, પાર્ટ 2 અને આજે સવારે પાર્ટ 3. યુનિટ થોડુંક મોટું છે એટલે આપણે યુનિટ 9ને 4 ભાગમાં વહેંચીએ છીએ અને આ છેલ્લો ચોથો પાર્ટ જે અધૂરું છે એ આપણે અત્યારે આ તાસમાં પૂર્ણ કરી લઈએ. So all the students of 10th are requested to watch this video in a row 1, 2, 3, 4 so that you can understand the entire unit nicely. તો જ્યાંથી આપણે અધૂરું છોડ્યું હતું પાર્ટ 3માં, ત્યાંથી હવે શરૂ કરીએ. ડૉક્ટર મેકે એ જવાબ આપ્યો ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે આખા કાર્યક્રમના જે એન્કર છે અનુજ, પેજ નંબર 109 પર અનુજ બોલે છે, નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાવ. હવે વિદ્યાર્થીઓ તરફથી નવો પ્રશ્ન. હવે પછીનો પ્રશ્ન. સ્ટુડન્ટ 1 એ પ્રશ્ન પૂછે છે, સર, maybe I am feeling hungry right now because my parents don't allow me to eat what I enjoy. જો છોકરો પ્રશ્ન પૂછે છે, આ પ્રશ્ન કદાચ તમારામાંથી પણ કોઈ ટીનેજરનો હોઈ શકે. શું પ્રશ્ન પૂછે છે કે સર, મેબી, કદાચ, I am feeling hungry right now. અત્યારે જ્યારે તમને હું પ્રશ્ન પૂછી રહ્યો છું ત્યારે પણ મને ભૂખ લાગી છે. હું ભૂખનો અનુભવ કરું છું. શું કામ? Because my parents don't allow me to eat what I enjoy. કારણ કે મને જે ખાવું ગમે છે, જે ખાવામાં મને આનંદ આવે છે, એ મારા માતા પિતા મને ખાવા દેતા નથી. આવું બને છે? ક્યારેક આવું પણ બને છે. તમારા હિત માટે મા બાપ તમને પૌષ્ટિક ખાવાનું કહેતા હોય. અનુજ કહે છે, વચ્ચે એન્કર આવે છે, I think this question is obviously for the dietitian. Dear, can you tell us what you enjoy eating most and tell your name also? એન્કર વચ્ચે પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને કહે છે, શું કહે છે? પેલું એમ કહે છે, I think this question is obviously for the dietitian. તારો પ્રશ્ન ચોક્કસ ડાયટિશિયન માટેનો છે. આનો જવાબ ડાયટિશિયન સર આપશે. પછી છોકરાને કહે છે, ડિયર, હવે સ્ટુડન્ટ કહે છે, માય નેમ ઇઝ પ્રિયાંશી. મારું નામ પ્રિયાંશી છે અને ઓ મેડમ, આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ. અંદર ડબલ ચીઝ નાખેલું હોય એવું પિઝા મને બહુ ગમે છે. ડાય ફોર દાબેલી વિથ બટર ઓર ચીઝ. જે દાબેલીમાં બટર કે ચીઝ આવે, માખણ કે ચીઝ, એવી દાબેલી માટે તો હું મરી જાઉં. આઈ એમ રેડી ટુ ડાય ફોર ધ દાબેલી વિથ ચીઝ એન્ડ દાબેલી વિથ બટર. ડ્રીમ ફોર બર્ગર. બર્ગરનું તો હું સ્વપ્ન સેવું છું. આંખ બંધ કરીને બર્ગર દેખાય છે એમ. માય ફેવરિટ પાસ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક્સ. ઠંડુ પીણું હોય અને ક્રન્ચી વેફર હોય, એ તો મારો સમય પસાર કરવાનું સાધન છે.
બટ માય મોમ સર્વ મી હોસ્પિટલ ખાના. દવાખાનામાં દર્દીને ખવડાવે ને, પેશન્ટને ખવડાવે ને, એને હોસ્પિટલ ખાના કહેવાય. મારી મમ્મી, મારી મા મને એવું પીરસે છે કે જેને હોસ્પિટલ ખાના કહેવાય, દવાખાનાનું ખાણું કહેવાય. બટ માય મોમ સર્વ મી હોસ્પિટલ ખાના. ઇઝ ધેર એની રિલેશન between studies and the food I eat? I really wonder. છોકરી પ્રશ્ન પૂછે છે પ્રિયાંશી કે મેડમ હું જે ખોરાક ખાવ એની વચ્ચે અને અભ્યાસ વચ્ચે કાંઈ સંબંધ ખરો? ડોક્ટર શ્રોફ, મને તારી સ્વયંસ્ફુરણા ગમી. અંદર જે તને અંદરથી જે સૂઝ્યું એ તું બોલી ગઈ. મને તારી સ્પોન્ટેનિટી ગમી. ડિયર, યસ, there is a direct relation between the food you eat and activities of your brain via metabolism. છોકરીને સમજાવે છે, શું કહે છે કે હા, રોજ તું જે ખોરાક ખાય છે તે and the activities of your brain via metabolism. ખોરાક ખાય એની ચયાપચયની ક્રિયા થાય એને અને મગજની જે પ્રવૃત્તિઓ છે, બ્રેઇન જે એક્ટિવિટી કરે છે એને સીધો સંબંધ. મગજની એક્ટિવિટીને તું જે ખોરાક ખાય છે એની સાથે સીધો સંબંધ છે. Heavy food directs the blood flow to the digestive system, resulting into slowing down of the brain activity. ભારે ખોરાક જો તમે ખાઓ તો ભારે ખોરાક છે આપણો લોહીનો જે શરીરમાં ફ્લો છે ને, લોહીનો પ્રવાહ, એને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ તરફ લઈ જાય છે અને એનું પરિણામ શું આવે છે? રિઝલ્ટિંગ ઇન્ટુ સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી. અને આપણી જે મગજની કાર્ય કરવાની ક્ષમતા છે, મગજની જે પ્રવૃત્તિ છે, શરીરમાં બ્રેઇન જે એક્ટિવિટી કરે છે એને ધીમી પાડે છે. કારણ કે લોહીનો ફ્લો છે ને, એ તમે ભારે ખોરાક ખાઓ એટલે લોહીનો ફ્લો કઈ બાજુ વહે? હોજરી બાજુ વહે. કારણ કે ભારે ખોરાકને પચાવવા માટે હોજરીની જરૂર પડે એટલે બ્લડનો વધુ ફ્લો એ તરફ જાય, એટલો ફ્લો બ્રેઇન તરફ ઓછો જાય એટલે બ્રેઇન એકદમ પાવરફુલી એક્ટિવિટી કરી શકે નહીં, તમને સપોર્ટ કરી શકે નહીં, માઇન્ડ તમારું એનર્જીથી કામ કરી શકે નહીં, આવી અસર થાય. You must have felt sleepy, lazy and drowsy after eating heavy meals. તમે ગમે ત્યારે ભારે ભોજન લીધું હોય, કોઈ હોટેલમાં ખાધું હોય અથવા તો કોઈ લગ્ન પ્રસંગમાં ભારે ભોજન લ્યો, પછી તમે આવો અનુભવ કર્યો જ હશે એમ કે છે. You must have felt sleepy, lazy, drowsy after eating heavy meals. તમને આળસ શરીરમાં આવે, તમને ઊંઘ આવે, તમને આળસ આવે. આવું થાય કે નહીં? ભારે ખોરાક ખાવ ત્યારે આવું થયું જ હોવું જોઈએ, ક્યારેક તો બધાને અનુભવ થયો જ હોય. Doesn't this affect your studies? આ વસ્તુ તારા અભ્યાસને અસર ન કરે? આવતીકાલે પેપર હોય ને આજે ક્યાંક જમણવાર હોય ને તમે ભારે ખોરાક ખાઈ લો અને બપોરે વાંચવાનો સમય હોય ત્યારે ઊંઘ આવે, ક્યાંય ગમે નહીં અને તમે સૂઈ જાઓ તો બીજા દિવસનું પેપર બગડે નહીં? વાંચવા બેસો તો તમારું ચિત્ત ચોટે નહીં? તો આ તમારા અભ્યાસને અસર કરે કે નહીં એમ ડોક્ટર પૂછે છે. Doesn't this affect your studies? આ તમારા અભ્યાસને અસર નથી કરતું? Ultimately, you require an active brain for studies. આખરે અભ્યાસ કરવા માટે તમારું બ્રેન છે ને, મગજ, એ એક્ટિવલી કામ કરવું જોઈએ. વ્યવસ્થિત તમારું બ્રેન કાર્યરત હોવું જોઈએ તો જ તમે અભ્યાસ કરી શકો.
Rather than going for fatty foods, prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી, etc. ડોક્ટર સલાહ આપે છે rather than going for fatty foods. Fatty foods એટલે ચરબીવાળો ખોરાક લેવાને બદલે prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી. આ બધું ગણાયું ને કે સૂપ લ્યો, જ્યુસ લ્યો, દાળ, દૂધ, છાશ, લસ્સી એવો પચવામાં હલકો અને સરળ ખોરાક તમે લ્યો. ફેટી ફૂડ એટલે ચરબીવાળોને ઘેન ચડાવે એવો ખોરાક ન લ્યો. Eat raw vegetables and fruits a lot. ફળ ખૂબ ખાઓ અને કાચું શાકભાજી ખાઓ, કાપીને સલાડ રૂપે ખાઓ. Do not overeat. જરૂરિયાત કરતાં વધારે ન જમો. It's not good for health in the long run. લાંબા સમયનો વિચાર કરો તો વધારે જમવું એ સારી તંદુરસ્તી માટે પણ સારું નથી. It's not good for health in the long run. Remember, the student who eats light becomes bright. આટલું યાદ રાખજે, જે વિદ્યાર્થી હળવું જમે છે, લાઇટ જમે છે, એ બ્રાઇટ બને છે, એ તેજસ્વી બને છે. સ્ટુડન્ટ 2, વિદ્યાર્થી નંબર 2, એ પ્રશ્ન પૂછે છે. હેલો ડોક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. હું કંદર્પ છું. આઈ રીડ સમવેર, ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ્સ. Could you explain what it means? The student second asked this question. Try to understand. Hello Dr. Mansoori sir, I am Kandar. હું કંદર્પ છું. પછી કહે છે I read somewhere. મેં ક્યાંક વાંચ્યું. શું વાંચ્યું? Tune up yourself for the board exam. બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઈ જાઓ. તરુણો બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઈ જાઓ. Could you explain what it means? Tune up or tunes for the board exam એટલે શું? એ તમે મને સમજાવી શકો? ડોક્ટર મંસૂરી હવે એને સમજાવે છે, તમારે પણ સાંભળવાનું છે. શું કહે છે, જવાબ આપે છે, બરોબર સાંભળજો. Dear, you seem to be in 10th or 12th. વિદ્યાર્થીને કહે છે કે બેટા તું 10મામાં કે 12મામાં લાગસ. બેમાંથી એક ધોરણનો વિદ્યાર્થી તું હોવો જોઈએ. તારો પ્રશ્ન એ પ્રકારનો છે. Tune up refers to preparing your mind and body for a particular task. Tune up નો અર્થ થાય છે કોઈ પણ કાર્ય માટે તમારા શરીરને અને તમારા માઇન્ડને બેયને જોડો, એના માટે તૈયાર કરો. કોઈ પણ પ્રવૃત્તિ માટે તમારા શરીર અને માઇન્ડ બેયને તૈયાર કરવાનો અર્થ થાય છે ટ્યુનઅપ. ટ્યુનઅપ refers to preparing your mind and body for a particular task. ખાસ કાર્ય માટે શરીર અને મનને તૈયાર કરવા, એનો ઉલ્લેખ કરે છે ટ્યુનઅપ. When it comes to tune up for examination, જ્યારે ટ્યુનઅપ પરીક્ષાના સંદર્ભમાં વપરાય છે ત્યારે you need to know how your body and mind work in harmony. ત્યારે તમારે એમ વિચારવાનું છે કે તમારું બોડી અને તમારું માઇન્ડ એ બે સાથે મળીને વ્યવસ્થિત સંવાદિતાથી કાર્ય કરે છે. બોડી માઇન્ડને અને માઇન્ડ બોડીને પરસ્પર સપોર્ટ કરે છે, બે પ્રોપર ચાલે છે, એ તમારે જોવું જોઈએ. બેમાંથી એકે બગડે તો અભ્યાસ થઈ શકે નહીં. If your body doesn't support you, you cannot study. If your mind doesn't support you, you cannot study. It means your body and your mind should work together actively. Then only you can study well and you can do well
in the examination. You should identify your strengths and weaknesses in the first place. સૌથી પહેલા તમારે તમારી શક્તિઓ, તમારી ક્ષમતાઓ, સ્ટ્રેન્થ્સ એટલે ક્ષમતાઓ અને વીકનેસીસ એટલે નબળાઈઓ. તમારી ક્ષમતાઓ, તમારી શક્તિઓ અને તમારી વીકનેસીસ એટલે નબળાઈઓ બેયને તમારે ઓળખવી જોઈએ કે મારી શક્તિઓ કઈ કઈ છે અને મારી નબળાઈઓ કઈ કઈ છે. તમારી નબળાઈઓ અને તમારી ક્ષમતાઓ બેયને તમે જાણતા હોય એને ઓળખી લ્યો. ઓબ્ઝર્વ યોરસેલ્ફ ફોર એ વીક ઓર ટુ. 1 કે 2 અઠવાડિયા સુધી તમારું તમે મૂલ્યાંકન કરો. ઓલવેઝ રિમેમ્બર, હંમેશા યાદ રાખો, that your strengths are your assets. તમારી જે શક્તિઓ છે, તમારી જે ક્ષમતાઓ છે ને એ જ તમારી મિલકત છે. Do not think much about your weaknesses. તમારી જે નબળાઈઓ છે કુદરતી રીતે એના વિશે બહુ જાજુ વિચારો નહીં. Do not think much about your weaknesses. It is your strength that will help you cope the exams. એ તમારી શક્તિઓ છે કે જે પરીક્ષામાં સારો દેખાવ કરવામાં તમને મદદ કરશે, નબળાઈ મદદ નહીં કરે. સ્વાભાવિક છે કે વિદ્યાર્થી અવસ્થામાં તમારામાં કેટલીક નબળાઈઓ છે અને તમારામાં કેટલીક શક્તિઓ છે. તમારી શક્તિને ઓળખો. આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ, યોર પાવર, માઇન્ડ પાવર. ડોન્ટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ. કઈ શક્તિ કુદરતી તમને મળેલી છે એના તરફ ફોકસ કરો અને નબળાઈને ભૂલી જાઓ. નબળાઈ છે તો છે, દરેક વ્યક્તિમાં હોય, તો મારામાં પણ છે, પણ મારામાં શક્તિ કઈ છે એને હું ઓળખું, એને હું ઓબ્ઝર્વ કરું, એનું અવલોકન કરું અને અભ્યાસ કરું કે મારી આ શક્તિને કામે લગાડીને હું સારું પરિણામ પ્રાપ્ત કરું. જો વીકનેસ સામે જોયા કરીએ તો નેગેટિવિટી આવે અને નેગેટિવિટી તમને અવળે રસ્તે દોરી જાય. સેકન્ડલી, બીજું, your body and mind are tuned up to the school timetable before you receive board exam schedule. તમને બોર્ડની એક્ઝામ આવે, એસએસસી કે એચએસસી બોર્ડની એક્ઝામનું સમયપત્રક તમને મળે એ પહેલા તમારું માઇન્ડ છે ને એ શાળાનું જે સમયપત્રક હોય એની સાથે જોડાયેલું હોય. તમે શાળાના સમયપત્રકને ત્યાં સુધી અનુસરતા હોય, શાળાએ જતા હોય ત્યાં સુધી. આપણી જનરલી માર્ચમાં પરીક્ષા હોય તો જાન્યુઆરીના એન્ડ સુધી તમે શાળાએ આવતા હોય તો તમારા મગજમાં કયું શેડ્યુલ હોય, કયું ટાઈમ ટેબલ હોય? શાળાનું ટાઈમ ટેબલ હોય. પણ પછી વાંચવાની રજા પડી જાય ફેબ્રુઆરીની અંદર. એ પહેલા મહિના અગાઉ તમને એસએસસી બોર્ડનું શેડ્યુલ મળી જાય કે કયા દિવસે કેટલા વાગે કયું પેપર છે. તો પછી તમારે એ સમયપત્રકને, શાળાના સમયપત્રકને ભૂલી જવાનું અને બોર્ડના સમયપત્રક ઉપર ફોકસ કરવાનું. શું કહે છે બરોબર સાંભળો. સેકન્ડલી, યોર બોડી એન્ડ માઇન્ડ, તમારું શરીર અને તમારું મગજ બે આર ટ્યુન્ડ અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. તમને બોર્ડનું વિધિવત સમયપત્રક મળે એ પહેલા તમારું બોડી અને માઇન્ડ શાળાના સમયપત્રક સાથે જોડાયેલું હોય છે, એને ફોલો કરતું હોય છે. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, જેવું તમને બોર્ડ તરફથી એનું સમયપત્રક પરીક્ષાનું મળે છે, પ્રિપેર એ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમારું એનર્જી લેવલ કેટલું છે, તમારી કાર્ય કરવાની ક્ષમતા, તમારામાં કેટલી ઉર્જા છે, એ મુજબ નવું સમયપત્રક તૈયાર કરો. Make a timetable for reading for the exam on your own and fix it to the wall of your study room. I will read Gujarati on Monday. I will read social science on Tuesday. For every day, choose a one subject and go according to that. અથવા દિવસ દરમિયાન 2 કલાક ગુજરાતી વાંચીશ, 2 કલાક આ વાંચીશ, 2 કલાક આ વાંચીશ, 2 કલાક આ વાંચીશ. બીજું, પરીક્ષાનું જે પરિરૂપ છે બોર્ડનું કે આવું પેપર નીકળે છે એ મુજબ તમારે તૈયારી કરવાની હોય.
એમ એ સમજાવે છે. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. એવો સમય તમે ઓળખી કાઢો, તમને જ ખબર હોય એવો સમય ઓળખી કાઢો કે જે સમયે દિવસમાં ગમે ત્યારે જે સમયે તમારું એનર્જી લેવલ, તમારા શરીરમાં ઉર્જા વધુ હોય. તમે સૌથી વધારે એનર્જેટિક ક્યારે ફીલ કરો છો? સવારમાં. ઘણા વિદ્યાર્થીને સવારમાં વાંચવું ગમે. એ વખતે એમ લાગે મારી એનર્જી હાઈ છે, એવા સમયે વાંચો. બપોરે એનર્જીનું લેવલ હાઈ રહેતું હોય તો બપોરે વાંચો. કોઈ વિદ્યાર્થીને રાતે વાંચવું ગમે કે 9 વાગે વાંચવા બેસો, 9 થી રાતના 2 વાગ્યા સુધી હું ખેંચી લઉં તો મને મજા આવે છે. આઈડેન્ટિફાય યોર એનર્જી લેવલ યોર સેલ્ફ. યુ હેવ ટુ ડિસાઇડ ધેટ કે મારું એનર્જી લેવલ આ છે. તો એવા સમયે તમે વાંચો, એ તમારી ઉપર છે. પણ સમયપત્રક બનાવીને અપ ટુ ડેટ તૈયારી કરો. કોઈ પણ ક્ષેત્રમાં, પરીક્ષા હોય કે કોઈ પણ કાર્ય હોય, તમે નિષ્ફળ નહીં જાઓ. પણ તમારું એનર્જી લેવલ હાઈ ક્યારે હોય છે? આઈડેન્ટિફાય ધેટ ટાઈમ. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. તમારા સમયપત્રકને, પરીક્ષાનું સમયપત્રક તમને જે આપવામાં આવ્યું છે, એમાં જે ટાઈમ સ્લોટ આપવામાં આવ્યો છે કે આટલા વાગે પેપરનો સમય છે, આ દિવસે આ વિષયનું પેપર આટલા વાગે છે, એ મુજબ એની સાથે તમારા સમયપત્રકને મેચ કરો, સરખાવો. અને જરૂરી ફેરફારો કરવા જેવા લાગે એ તમારા ઘરના સમયપત્રકમાં કરો. કારણ કે બોર્ડનું સમયપત્રક ફિક્સ્ડ છે. You cannot make any change in that schedule. So make changes in your schedule by matching it with that schedule of the board. It is important to relax, to tune up your body and mind. મહત્વની વાત બાળકો એક્સપોર્ટ કરે છે. શું કહે છે? It is important to relax, to tune up your body and mind. તમારું શરીર અને તમારું માઇન્ડ, એ બેની વચ્ચે સંવાદિતા સધાય, બે સાથે મળીને કામ કરે, એ બહુ અગત્યનું છે. માઇન્ડ કંઈક જુદું વિચારે અને બોડી ક્યાંક બીજે જવાનું કહેતું હોય. જ્યારે માઇન્ડ તમારું એમ કે વાંચવા બેસ, ત્યારે બોડી ના પાડે. તમને કંઈક તકલીફ હોય શરીરમાં, ફિઝિકલ પ્રોબ્લેમ આવે, માથું દુખે, પેટમાં દુખે, અને તમારું બોડી એકદમ રિલેક્સ્ડ હોય, એનર્જેટિક હોય, ત્યારે માઇન્ડ જુદું વિચારે, ના અત્યારે નથી વાંચવું. તો બેની વચ્ચેનું જે ટ્યુનિંગ છે ને, ટ્યુનિંગ બિટવીન યોર બોડી એન્ડ માઇન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વેન યુ થિંક ટુ સ્ટડી, you may follow simple relaxation techniques like pranayams, yogasana, stretching, listening to light melodious music, taking a walk of about 10-15 minutes at a suitable time, or having a cup of green tea. છેલ્લી સલાહ બહુ સરસ મજાની આપે છે. શું કહે છે? You may follow simple relaxation techniques. તમારે રિલેક્સ થવું હોય, કામ કરીને શરીર થાકે, સતત તમે વાંચ્યા કરો તો શરીર પણ થાકે, મન પણ થાકે. બેઠા બેઠા પગ કળે, ફિઝિકલી ટૂંકમાં બોડીને અસર થાય ને તમારું બ્રેઇન સતત તમે વાંચ્યા કરો તો પછી માઇન્ડ પણ કામ કરતું બંધ થાય, પ્રોપર કામ ન કરે, યાદ ન રહે, કંટાળો આવવા માંડે, એવું લાગે. ત્યારે કહે છે કે રિલેક્સ થવું હોય તો એની રિલેક્સ થવાની જે ટેકનિક છે, ઇઝી ટેકનિક, એને રિલેક્સેશન ટેકનિક કહે છે. એના માટે શું કરવું? તમને એમ થાય સતત 3 કલાક વાંચ્યું, નાઉ આઈ વોન્ટ ટુ ગેટ રિલેક્સ્ડ, then what should I do? So these are the simplest techniques to get relaxed. What you should do? You should do pranayams, yogasana, stretching. Stretching means what? હાથ પગને ની જે આપણે કસરત કરીએ છીએ એ. પછી listening to light melodious music. તમારા કાનને ગમે એવું મીઠું મધુરું સંગીત એ સાંભળો થોડી વાર માટે, એ પણ તમને હળવા કરે. સંગીતમાં પણ એવી તાકાત છે કે માણસને રિલેક્સ કરી દે. સારા અને જૂના તમને મનગમતા ગીતો, સારા સંગીતવાળા ગીતો સાંભળો તો, ધબધબાટીવાળા નહીં, કોંગા બોંગાવાળા,
નહીં તો ઉલટામાં થાક લાગે. Understand? You can understand everything. You all are cleverer than Naveen Bhai and everyone else. You can understand everything. Okay, let's go ahead. હજી આગળ કહે છે એ સિવાય 5-10 મિનિટનું તમે 10-15 મિનિટ વોકિંગ કરો, હળવું ચાલો, ધીમે ધીમે નક્કી કરેલી જગ્યાએ તમે વોકિંગ કરો તો પણ તમે રિલેક્સ થાવ. અથવા એમ પણ ન કરવું હોય તો ગ્રીન ટી, બ્રેનને શાર્પ બનાવવા માટે ગ્રીન ટી જાતે બનાવો અને પીવો. આમાંથી કાંઈ પણ કરીને વિદ્યાર્થીઓ તમે થોડી વાર માટે રિલેક્સ થઈ શકો. સતત વાંચ્યા કરવું પણ સારું નથી. 9-9 કલાક ને 10-10 કલાક વાંચો તો it can affect badly to your body and mind. Don't do that. Okay, let's go ahead. You can even spare some time for talking to your friends or parents. તમારા માતા પિતા સાથે કે તમારા મિત્રો સાથે થોડી વાર તમે સમય પસાર કરવા માટે વાતો પણ કરી શકો કે ચાલો થોડી વાર મમ્મી સાથે પપ્પા સાથે વાતો કરું અને થોડો સમય પસાર કરવું સારું. અથવા મારા મિત્ર સાથે ચાલો ફોનમાં વાત કરું થોડી વાર. I want to get relaxed. So you can talk to your friend, you can talk to your parents. Anyhow, you can spend your time according to your wish. These are the ways of getting relaxed, and it is very, very significant according to the experts. If you read constantly for more than 7 or 8 hours, it may affect badly to your mind or your body. Don't do that. I am not saying, experts say here, when you are going to appear in the board examination after a week, read no doubt, read sincerely, work sincerely at home, take your time. But in between, you have to get relaxed. This is very significant, mind well. You can even spare some time for talking to your friends or parents. And આગળ કહે છે, maintain a cheerful mood and don't work in frenzy. ગાંડા નહીં થવાનું. એક વિષય લીધો બીજો વિષય લીધો દે ગણિત નથી આવડતું એટલે હવે વિજ્ઞાન નથી આવડતું એટલે વિજ્ઞાન વાંચતા વાંચતા સામાજિક નથી આવડતું. Don't work in frenzy. પાગલ વેળા નથી કરવાના, જેને ગુજરાતીમાં આપણે ગાંડા કાઢવા કહીએ છીએ. કઈ હું જે રહીને બીજાને ટેન્શનમાં મૂકીએ, શું થાય તને, એવું નહીં કરવાનું. તમારા ચીયરફુલ મૂડને બરકરાર રાખો. મેન્ટેન યોર ચીયરફુલ મૂડ. હસતા હસતા અને ફ્રેશ માઇન્ડ સાથે વાંચો, હેલ્ધી બોડી સાથે વાંચો. ટેન્શન લ્યો નહીં, બીજાને આપો નહીં. વાંચતા વાંચતા તમે ટેન્શનમાં આવી જાઓ, મમ્મી પપ્પા આવી જાય એવું નહીં. પૂરેપૂરો સમય મળ્યો હોય, સમયપત્રક બનાવી લેવાનું, પરિપત્ર તમારે એનું પરિરૂપ જોઈ લેવાનું કે આવું પેપર છે, એને એ પ્રમાણે તૈયારી શરૂ કરી દેવાની. ક્યાંય પ્રોબ્લેમ આવે તો અમને પૂછી લેવાનું, યુ કેન આસ્ક અસ. પણ ગાંડા કાઢી અને મગજને શરીરને અસર થાય અને એની અસર પરિવારને થાય એવું નહીં કરવાનું, એમ એક્સપર્ટ કહે છે. આ યુનિટમાંથી આ જ વસ્તુ બાળકો શીખવાની છે. You have to learn this message from this unit. And that's why I said this unit is very, very important. As a student, as a board student, you have to think about these tips. આના વિશે તમારે વિચારવાનું છે. ખાલી વાંચીને મારો વિડીયો જોઈને મૂકી દેવાનું નથી. એટલે હું થોડોક સમય લઉં છું કે ફટાફટ વાંચીને પૂરું નથી કરી દેતો, પણ તમારા સુધી મેસેજ પહોંચે. 5 વિદ્યાર્થી પણ એવા હશે જે સિન્સિયરલી, ખરેખર સિન્સિયરલી અભ્યાસ કરતા હોય, જેને આ વસ્તુને ગંભીરતાથી લે. અહીંયા 10મા ધોરણમાં ભવિષ્યમાં ગમે ત્યારે પણ આ વસ્તુને તો ધ્યાન રાખવાની છે. હવે અહીંયા લગભગ આપણું યુનિટ પૂરું થાય છે. અનુજ કહે છે, જે અનુજ છે કાર્યક્રમનું સંચાલન કરે છે.
એ પાછો વચ્ચે આવે છે. કોઈ પણ કાર્યક્રમ ચાલુ હોય ત્યારે એક વ્યક્તિ સંચાલન કરતી હોય. એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, પછી એક્સપર્ટ એનો જવાબ આપે, અને જવાબ પૂરો થાય પછી કાર્યક્રમને આગળ ધપાવવા માટે પાછો એન્કર વચ્ચે આવે. હવે ટીવી શોમાં પણ જોઈએ છીએ, શાળાના કાર્યક્રમમાં પણ જોઈએ છીએ કે કોઈ એક વિદ્યાર્થી કે કોઈ એક શિક્ષક એન્કરિંગ કરતા હોય છે, સંચાલન કરતા હોય છે, જે વક્તાને રજૂ કરવાનું કામ કરે છે. હવે પાછો અનુજ છે એ એન્કર છે. અનુજ પાછો આવે છે. સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? એમ સ્ટેજ ઉપરથી પૂછે છે બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને, ખાસ કરીને વિદ્યાર્થીઓને પૂછે છે જે હોલમાં બેઠા છે કે સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તમે આજના કાર્યક્રમને માણ્યો? A big round of applause from the audience. અને શ્રોતાગણમાંથી એક સાથે તાળીઓનો ગડગડાટ થયો. અને પછી અનુજ બોલ્યો, તાળીઓનો ગડગડાટ સાંભળીને અનુજ બોલ્યો. શું બોલ્યો? This tells all. હવે મારે કાંઈ બોલવાની જરૂર નથી. I did not speak anything. Their clapping speaks just everything. એમની તાળીઓ બધું બોલે છે કે બધાને મજા આવી. I think it's time to conclude our program. અનુજ કહે છે કે હવે હું એવું વિચારું છું, મને એવું લાગે છે કે આપણા કાર્યક્રમને પૂરો કરવાનો સમય આવી ગયો છે, એનું સમાપન કરવાનો સમય આવી ગયો છે. I think it's time to conclude our program. It's impossible to express our gratitude in words. બધા એક્સપર્ટ જે હાજર રહ્યા એનો આભાર શબ્દોમાં માનવો એ લગભગ અશક્ય છે. આપણી આભારવસ્તા શબ્દોથી પ્રગટ કરવી એ લગભગ અશક્ય છે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ એટલે કૃતજ્ઞતા, આભારવસ્તા એને શબ્દોમાં વ્યક્ત કરવી એ લગભગ અશક્ય ભાષે છે. કારણ કે એવી સરસ મજાની સલાહ આપણા બધા એક્સપર્ટે આપણને આપી છે. એટલું જ નહીં, એમનો અમૂલ્ય સમય ફાળવીને એ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને આપણને માર્ગદર્શિત કર્યા છે. એનો શબ્દોથી આભાર માનવો લગભગ અશક્ય છે. However, I am indeed thankful to all the guests who made it convenient to spare time from their busy schedule. પણ છતાંય બધા જ મહેમાનો, આપણા એક્સપર્ટ, એ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. However, I am indeed thankful to all the guests who made it convenient to spare time from their busy schedule. એ લોકો સખત કામમાં રોકાયેલા હોય છે, સતત કાર્યરત વ્યક્તિઓ છે આ બધા, છતાંય આપણી વચ્ચે ઉપસ્થિત રહેવા માટે એમણે અનુકૂળતા ઊભી કરી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. એ માટે હું તમામનો ખરેખર આભારી છું. I am sure that not only students but parents also gained a lot. મને એવું લાગે છે, મને એવી ખાતરી છે. શું ખાતરી છે? કે not only students, ખાલી વિદ્યાર્થીઓ જ નહીં, but parents also gained a lot. આજના કાર્યક્રમમાં માતા પિતાએ પણ કશુંક મેળવું. ખાલી વિદ્યાર્થીઓને જ કશુંક ભાથું કે કશુંક જ્ઞાન મેળવું એવું નથી. એક્સપર્ટના વ્યૂ સાંભળીને, એની અલગ અલગ ક્ષેત્રની સલાહો સાંભળીને મા બાપને પણ કશુંક મેળવું, કશુંક નવું જાણવા મળ્યું. Hope we all remember the tips given by the experts and follow them as much as we can. અનુજ કહે છે આશા રાખીએ, કે હું આશા રાખું છું. શું આશા રાખું છું? Hope we all remember the tips given by the experts. જેટલા એક્સપર્ટ, જેટલા નિષ્ણાતો અલગ અલગ ક્ષેત્રના આપણા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, એમણે જે સલાહ આપી, જે ટિપ્સ આપી, એને આપણે યાદ રાખીએ. એટલું જ નહીં, hope we all remember the tips given by the experts, એને યાદ રાખીએ, and follow them as much as we can. અને જેટલું અનુસરી શકાય, જેટલું એનું પાલન કરી શકાય
એટલું કરીએ. તો આજનો કાર્યક્રમ છે સફળ કહેવાય એમ એન્કર કહે છે. અને છેલ્લે કહે છે બધા વિદ્યાર્થીઓને સંબોધીને, બેસ્ટ વિશિસ ટુ ઓલ, wish you all the best. He says to all the students and the parents present in the program, all the best. Do well in the exam, perform well in the exam, and fulfill the expectations of your parents and have bright result and bright career ahead. These are my words. Now I am saying to you, you are my students. So do well in the examination, follow the tips given by the experts in this unit. I have tried my level best to make you understand each and every point in detail. And this is the end of unit number 9, and this is part 4. Mind well, I have made 4 parts for this unit. This is part number 4. So you have to watch the videos in a row. Watch the first part first, then second, then third, then fourth one. In the third video, I have noted down words on the blackboard. So if you want to meanings and pronunciations of the words, watch my video number 3. And this is video number 4. So watch all the videos in a row to understand the complete lesson. Okay, students? So this is the end from here by every student. આવજો બધા બેટા. અને જે યુનિટના જેટલા વિડીયો મૂક્યા છે, કોઈના 3 છે, કોઈના 4 છે, આખું લેસન કમ્પ્લીટલી સમજવું હોય, એનું થીમ સમજવું હોય તો બધા વિડીયો ક્રમમાં જોવાના. ક્યારેક એવું બને કે તમે અત્યારે ઓનલાઈન ન જોડાઈ શક્યા હોય તો તમને અનુકૂળતા આવે ત્યારે વિડીયો જુઓ. દરેક વિષયની વાત કરું છું, માત્ર અંગ્રેજીની નથી કરતો. તમે જ્યારે whenever you are free, but watch the videos. We are working hard for you. So it is your duty to work at home and work seriously and sincerely both. Okay? Bye.